નમસ્કાર ખેડૂત મિત્રો, સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા. અત્યારે અંજીરમાં ફાલ આવવાના ચાલુ છે. 13 જાન્યુઆરી ઉત્તરાયણનો સમય છે અને અંજીરનું પ્રોડક્શન અત્યારે ચાલુ થઈ ગયું છે. આપણી વચ્ચે ખેડૂત મિત્રો બહારથી વિઝિટ કરવા આવેલા છે અંજીરનું ફાર્મની મુલાકાત લેવા. તો આપણે એમને મળીએ. તમારો પરિચય આપજો, ક્યાંથી પધારો તમે? હું માળિયા ગામથી પધારું છું. કરણસિંહ ધીરબા આખું મારું નામ છે. ઓકે. તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તમારે ત્યાં શેની ખેતી વધારે થાય? અત્યારે થાય છે, વિડીયો જોયો ને ત્યાર પછી અમને અનુકૂળ એવું લાગ્યું કે નહીં, આ ભાઈની આપણે મુલાકાત લેવી જરૂર એમ. અમારે અંજીરના સોડાવાડીમાં છે, છતાં મેં કીધું આ અંજીર જોવામાં બહુ અનુકૂળ લાગ્યું અને એની કોટેજ સારી દેખાણી, કિંમત સારી આવે એવું લાગ્યું. મેં કીધું જાણવા જઈએ. બરાબર છે. તમે અહીંયા આવ્યા તો તમને કંઈક નવું જાણવા મળે. હવે અહીંયા તમે અંજીર જોયા પછી તમને એમ લાગે કે આ કરવા યોગ્ય છે, ખરું ખેડૂતોને ઉપયોગી છે એવું તમને જે હોય કહેજો. આપણે ખેડૂતને જે સાચી વાત પહોંચાડવાની છે. કરવા જેવું ખરું. આમાં ઘણીવાર થતું હોય, યુટ્યુબમાં વિડીયો આવતા હોય એટલે કે આ બધું ફેક હોય, આવું હોય, એટલે લોકોને મગજમાં ન બેસતું હોય. પણ તમે તમારા રાય ખેડૂત સુધી પહોંચાડવા માટે હું તમને પૂછું છું, બરાબર? હું આ એક વિડીયો જોતો હતો વાડી બેઠો, એમાં અમે ચાંદકાકરાવાળા મંજીર દાદાને મેં ફોન કર્યો. પછી કે તો આપણે જોવું અને જાણવું જરૂરી છે. પછી એમને સુંદરગઢવાળા ભાઈ ભગવાનભાઈને ફોન કરેલો, ભગવાનભાઈને, કે ભાઈ આપણે જોવું અને જાણવું જરૂરી છે. બરાબર છે. પછી મારા બીજા મિત્ર છે અકોલા ભગવાનભાઈ કરી, એને મેં વાત કરી કે મારે તો જાણવું જ છે. ઓકે. તો અત્યારે તમને ખેડૂતને ઉપયોગી હોય એવું આ અંજીર ફાર્મ તમને લાગે છે ખરું? 100% લાગે. ઓકે. તો હવે તમારે આમાં શું છે, જો આંતરપાક માટે અહીંયા તમે 10 ફૂટનો જે ગાળો છે ને, એમાં તો તમે ગમે ક્રોપ કરી શકો. માંડવી, ડુંગળી, લસણ, મેથી, એટલે નાના ક્રોપ કોઈ પણ, ધાણા છે. આ જમીન જે છે તમારી એવી જ અમારી જમીન છે, એમાં કોઈ ફરક નથી દેખાતો. હા, તો પછી એમાં પાણી નિતાર શક્તિ હોવું જોઈએ. જમીનમાં પાણી ભરાતું હોય, ચીકણી માટી હોય, તો હું તમને જ ના પાડું ભાઈ અંજીર નહીં વાવતા. અમે હમણાંથી એક રોપો લાવેલા નર્સરીમાંથી, એ રોપા જોઈ અંજીર આવે એના ઉપર આ બધી માહિતી બધાને મેળવી અને બધા ભાઈ મેં વાત કરેલી. ઓકે. ભાઈ આપણે ભૂમિ જમીનમાં અંજીર થાય અને પ્રકૃતિ આપણી માટે સારી થાય. આ લીંબુ કરતાં આ બહુ સારું મળે એવું છે. લીંબુ કરતાં સારું એટલે કહી શકાય, કારણ કે અંજીર અત્યારે મોંઘા છે અને આપણે અહીંયા ગરમીનું પ્રમાણ વધતું જાય છે, ડ્રાય વાતાવરણ વધતું જાય છે, ટેમ્પરેચર વધે છે. એના કારણે હવે હાઈ ટેમ્પરેચરની વસ્તુ વાવવી જોઈએ, બરાબર? તો તમે આ ક્રોપ મેં પસંદ એટલે કર્યો છે કે આપણે અહીંયા ટેમ્પરેચર વધે, ગ્લોબલ વોર્મિંગ છે, આ બધા ઘણા બધા ઇસ્યુ આવે છે. આને કોઈ એવી મેટર નથી કરતી કે કોઈ પણ પાકમાં નુકસાન થાય, એવી કોઈ પ્રોબ્લેમ આવતી નથી. ગરમીમાં જ આને સફળતા મળે છે. મારી વાડીમાં 24 ઝાડ છે, 26 પ્રકારની વનસ્પતિ ને મુસ્યા ફળફળાદી જ થઈ હોય. મને પોતાને હવે સોંપ્યા પછી યાદ નથી રહ્યું કે મારી વાડીમાં ક્યાં ઝાડવા છે ને ક્યાં નથી. મોસંબીની મને મંજૂરી ભાવનગર જિલ્લામાં મને પોતાને મને આપેલી અને મારા ભાઈ એક રાજુભાઈ છે એને આપેલી. અમને આખા જિલ્લા ખાતે 2 ભાઈને મોસંબી રોપવાની મંજૂરી મળેલી છે. બરાબર. એટલે વાડી મોસંબીના ઝાડવા છે અત્યારે. રિઝલ્ટ સારું છે. ઓકે, સરસ. તો આમ જો બધા અલગ અલગ પાક ઉપર તમે ટ્રાય લ્યો તો આપણે વાતાવરણને અનુકૂળ હોય તો ખેડૂતોને ઉપયોગી બને ને. ખેડૂતો આ જોઈને વાવે તો એને નુકસાની ના જાય. આપણને જાય તો જાય, ભલે જાય, એકને જાય, બીજાને તો ન થાય. આપણે અંજીરની ખેતી અહીંયા 4 ગામના આવ્યા છે, હું એક ગામનો નથી. 4 ગામના ભેગા છે. હા, અને 2 તાલુકાના છે, એક પાલીતાણા તાલુકાના છે, ગારિયાધાર તાલુકાના. હા, તો આજુબાજુના તમે હપ્પીને આવ્યા એ મોટો ફાયદો. અને ખેડૂતો, ન્યાના ખેડૂતોને તમે જાગૃત કરો અને ખેતીમાં બદલાવ થોડોક લાવો. એમને મને તો 10 જણા પૂછવા આવે રોજ ને રોજ કે આ ખેડૂત કેમ થાય કરણભાઈ? ભાઈ હું અભણ માણસ છું, હું તમે કરું ભાઈ, તમે ન કરતા. સક્સેસ જાય પૈસા તમે જોઈને પૈસા તમે આગળ વધો. બરાબર છે. નકર તમે મારી માં ઓલું કર્યો કે મને પછી કોઈ પૂછવા નથી, તમને પૂછો.
હવે મારે ઓર્ગેનિક કરું છું. હા. એટલે અમારે આંબા નથી થતા, પણ ટ્રાય કરીને મેં 5-10 ઉજેર્યા છે, પણ આંબામાં સક્સેસ નથી જતા. એટલે હવે એ બંધ કરી અને આ જોવાનું કારણ તો એ જ હતું કે એકવાર જોઈએ કેમ છે શું છે. અને મારે 1000 ચંદન છે. મારે ટોટલ બગીચો જ છે 8-9 વીઘામાં. શાક છે, ચંદન છે, પછી નાળિયેર છે, એ બધું. એટલે બાકી બીજું હું ઓર્ગેનિક જ કરું છું. બરાબર. એટલે આ બધું સાંભળ્યું હતું, એટલે એમાં 10 બાય 10ની વાત હતી. એટલે તમે જે આ વાત કરી એમાં તો શું થાય, છોડની સંખ્યા વધે એમ છે. એમાં આપણે દર વર્ષે કટિંગ કરવાનું છે ને, હા, કટિંગ. એટલે આપણને આ છોડ બહુ ફેલાય એ પહેલા તો કટિંગ થઈ જવાનું. એટલે છોડની સંખ્યા વધી જાય. એટલે આપણે પ્રોડક્શન ઉપર જો માનતા હોઈએ તો આપણે નજીક વાવેતર કરો તો પ્રોડક્શન વધે. હા. અને બીજો ફાયદો એ થાય કે નજીક છોડ હોય ને તો ખડનો ઉપદ્રવ એ મેન્ટેન થાય, એટલે આપણને પોસાય અને આમાં મજૂરી ખર્ચ ઓછો લાગે. બીજું અમને ખડ એટલું બધું થાય એ બહુ પસંદ ન થાય. એ વાત તમારી સાચી છે, પણ આ પ્રાકૃતિક ખેતીનો રૂલ્સ તમે અલગ છે કે તમે જો આ ખડ છે ને, કેટલું ખડ છે, આ આખું ચોમાસું મેં ખડને આમાં રહેવા દીધું હતું. આમાં અળસિયા બહુ હતા, તો મેં અત્યારે હજી કાલે જ મેં રોટાવીટર માર્યું છે, કારણ કે હુકાઈ ગયું હતું એટલે મેં રોટાવીટર માર્યું છે. હવે આની અંદર અત્યારે તમે કાર્બન ચેક કરાવો ને તો 2.70-80 આજુબાજુ આવે. હવે તમારી જમીનનો કાર્બન ચેક કરજો, 0.25-30-35. હા, ઊંચો હોય. હા રાસાયણિકનો. હા, રાસાયણમાં હા ઓછામાં ઓછો આવે છે, 0 પોઈન્ટ આવે છે, 0.30-25, અને આમાં 2.30-40-50 અત્યારે કાર્બન મારો વહી ગયો છે. તો એનું હા, રાસાયણિકમાં. રાસાયણમાં અળસિયા થાય જ નહીં ને, કારણ કે તમે વાંય પંપ મારી રાખો તો ક્યાં થાય. નહીં, શરૂઆત જ થાય ને જ્યાંથી તમારે વાવણી થાય ને. ભગવાનભાઈ ને આંકો લાડીને એને બાગાયત હતી, પછી વાવાઝોડુંમાં લીંબુ ને એ બધું પડી ગયું, એટલે પછી ફરી પાછું એને વિચાર્યું કે મારે અંજીર સોંપવા છે. એટલે અમે પછી ગામ જવાના હતા જોવા. ત્યાં છે ત્યાં એક મોટો બગીચો છે. ત્યાં કરતા મેં કે આપણે આ વિડીયો જોયો ને પછી તમારી વાતાવરણ અનુકૂળ સમજણી બધી સારી એટલે કે આપણે અહીંયા જઈશું. તમને એ પૂછો કે મારે જે લીંબુ હતા 20 બાય 20માં હતા, પણ વાવાઝોડામાં એ પડી ગયા આડા, એટલે એની કોઈ સારવાર થઈ શકે એવું નહોતું, કારણ કે નીચે એના કંઈક ખામણા કરવા, પાણી પાવું એટલે શક્ય નહોતું. હવે એમાં 20 બાય 20 ને પછી મેં વચ્ચે એમાં શાક રોપ્યા છે. હવે શાક રોપ્યા એટલે ડિસ્ટન્સ થઈ જાય છે 20 બાય 20નું, તો આ એમાં વાવી શકાય. હા, લીંબુમાં વાવેતર કરેલું છે. લીંબુ નીકળી ગયા છે, હવે શાક રહ્યા છે. શાક રહ્યા છે, તો શાકમાં શું થાય, હાઈટ વધારે શાકની થાય ને. હા, હાઈટ વધી ગઈ છે સારી. નીચેથી ખાલું કર્યું મેં આ સાલ એમાં ધાણા પણ કર્યા છે, એટલે સારા છે. તો એમાં જો તમારો લાંબો ગાળો મોટો ગાળો હોય ને તો અંજીર વવાય, નહીંતર શું છે છાંય આવતી હોય ને તો તમારે એમાં ફૂગ લાગી જાય. શાક ઊંચા જતા રહ્યા છે અને 20 બાય 20નું ડિસ્ટન્સ છે. હા, તો એમાં તડકો આવતો હોય તો વચ્ચેના પોઈન્ટમાં મેં ટ્રાય માટે જ દાણા કર્યા છે. દાણા છે, સારું રિઝલ્ટ છે. બાકી એમાં હું તમને બહુ 100% ન કહી શકું. એટલે હું છે રોપીને પછી એવું થાય એટલે તમને પહેલા પૂછી લઉં. કેમ કે મોટા ઝાડ રહ્યા ને એને છાંય આવે અને છાંયમાં ફૂગ વધારે થાય. તડકો હોય તો આ કારણ કે તડકાનો ક્રોપ છે, અને તડકો ન મળે ને તો આને રોગ આવે. બરાબર. પછી હું ભગવાનભાઈ કાયમી માટે પાલક પાણી મળે. માંગુ કે સાહેબ એને બધું એવું કર્યું છે ને ગટર યોજના એ બધી, એટલે કે એને કાયમ માટે પાલક પાણી જ મળે. એને બગીચો આરામ સરદાર સરોવર આવે છે ને, પાણી છોડે છે, ડેમનું પાણી આવતું એટલે થાય. આમાં અત્યારે તમને બીજો કોઈ પ્રશ્ન હોય કાંઈ પૂછવા લાયક, ખેડૂતોને ઉપયોગી હોય તો પૂછી શકો છો. પછી આમાં માનો કે આનું ઉત્પાદન આવે, તમે અમારી પાસેથી શું ભાવથી કરી એ તમને મેં વાત કરી કે નહીં. હવે જો પ્રાકૃતિક કરશો, ઓર્ગેનિક કરશો તો હું ખરીદી કરું છું. ખરીદી એટલે કરું છું ખેડૂતોને જ્યાં લગી તમારા પાસેથી ન વેચાઈ જતું હોય ત્યાં લગી હું તમારી અપેક્ષા ન રાખું. તમારી પાસે ન વેચાય તો હું તમને હેલ્પ કરવા માટે હું ખરીદી કરું છું. કારણ કે આમે મારે જરૂર જ છે, પણ પહેલાં એવા ખેડૂતને પસંદ કરું કે એનો માલ ન વેચાતો હોય, વેચવામાં સક્ષમ ન હોય, તો એને હું પહેલાં મદદ કરું છું. અને તમે પોતે જ એવો આગ્રહ રાખો કે હું 300-350 રૂપિયાના કિલો અંજીર વેચી આવું. અમારે આજે હજી 2-3 કિલો જે નથી આવ્યા, ખબર પડી ને આ સંખ્યા આવવાના નથી, આજે હાથ નોખા કામ ના આવવાના. સમજી લો કે શરૂઆતનું જે પ્રોડક્શન ના હોય તમે ખરીદતા હો તો એ તમને પહોંચાડવાનું હા, એ તમારે અમને પહોંચાડી દેવાનું રહે. હા, તમે અત્યારે જે વાન લઈને આવ્યા કે નહીં,
એટલે એમાં તમે કેરેટ ભરીને મૂકી દો, તમે 4-5 ખેડૂતના માલ હોય તો એ તમને પોસાય. એટલે જ અમે બધા સાથે મળીને હા. કરવાનો વિચાર છે. એકને કરી લેવું ને હા, કમાઈ ગ્રુપમાં હોય તો તમને પોહાય. તમે એક ખેડૂત વાવો અને 5-6 ખેડૂતો ભેગા થઈને કરો ને લેવું. હા તો તમને ફાયદો એ થાય કે તમારે વિચાર જ કરો, આ 10 થી તમે વર્તમાન આવે છે કે ભાઈ આપણે એક જૂથ બનાવી 10 કે 15 20 જણાનું, એટલે 2 માણ લઈને કે તમે નો જઈ શકો, હું નો જઈ શકું, હાલો તો આપણે એકી સાથે 10 જણા તો 20 ગમે વાહન મંજીભાઈ બનાવી બોલો. જવાય ને. હમ એ રીતે અમે જૂથ બનાવ્યું છે આ 10 જણાનું. હા મંજીભાઈ બોલો ને. એટલે આમાં બધી છે ને બધું વધારે પડતું ગ્રુપમાં વાવેતર કર્યું છે ને એને વધારે ફાયદો થાય. હા એમ. અને એ લોકોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચો તમારી પાસે 5 કેરેટ થયા, ઓલા ભાઈ પાસે 10 કેરેટ થયા, ઓછો આવે. તો 5 કેરેટને તમે પોગાડવાનો ખર્ચો વધી જાય. હા એમ. હા બરાબર, તો તમારા ઓલા 15 કેરેટ ભેગા થઈને આવ્યો તો તમને ડિવાઇસ થઈ ગયો ને તમને ભાડામાં રાહત થાય. હા, એ અહીંયાની ગમે પાકમાં એમ ગમે એ વસ્તુ તમે એક સંગઠન કરીને વાવો, ખેડૂતોને જાગૃત કરો આ રીતે. આ વાત તો અમારે 3 મહિના ચાલે મારા દાદાને. દાદા કે આપણે સંગઠન જેવું બનાવવું છે. એકલા નથી કરવું. એકલા અને તમે પાછા માનો કે મારી પાસે માલનો ભરાવો રહે તેથી હું તમને બધી ટ્રેનિંગ આપી દઈશ અને ત્યાં જ તમે પ્રોડક્ટ બનાવો અને ત્યાં જ તમારા બ્રાન્ડથી તમે વસ્તુ બનાવીને તમે સપ્લાય કરો. બરાબર, એ પણ હું તમને મદદ કરીશ. હા, એ તમારા ખેડૂતોને ફાયદો એમાં છે. તમારો અંજીર ખરીદવામાં મને ફાયદો છે, તમે બનાવીને વેચો તો એ તમને ફાયદો છે. તમે એક પ્રોસેસ કરી ઉગાડવાની, બરાબર, પછી પ્રોસેસ કરીને પછી વેચવાની બે પ્રોસેસ તમારા હાથમાં છે, એ તમે લેતા નથી. એટલે આપણે ખેડૂત પાછળ રહી જાય છે. મતલબ જાણતા ન હોય, જોયું ન હોય, આગળ બધું બરોબર અમે તમને બધી માહિતી આપી, શીખવાડી તો તમે જાગૃત તો ન થાવ. થઈ જાય. અમે તમને ટ્રેનિંગ આપીએ તો અમે આ રીતે પેકિંગ કરવાનું, આ રીતે બ્રાન્ડ બનાવવાની, આ રીતે માર્કેટિંગ કરવાનું અને ક્યાં વેચવા જવું, ક્યાં સારા ભાવ મળે, એ બધી માહિતી તમને આપીએ તો પછી તમને પ્રોબ્લેમ નથી ને. ઓકે, 9825943531 સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા.